બેઠક APRXS અને Z એક લાઇનમાં બેઠેલા છે. કેટલા છો? 1 2 3 4 5 અને 6 લોકો છે. તમને કીધું છે S અને Z મધ્યમાં છે, E અને P છેડે છે, R એ એની ડાબી બાજુ છે અને P જમણી બાજુ છે. જુઓ પહેલા તો આપણે જે છે કેટલા જગ્યાઓ છે એ બનાવી દઈએ. 1 2 3 4 5 અને 6. આપણને કીધું છે S અને Z મધ્યમાં છે, એટલે કે કાં તો S અહીંયા આવે કાં તો અહીંયા આવે, બરાબર. અને એટલે કે S અને Z આ પ્રકારની વ્યવસ્થા થઈ શકે અથવા તો આ પ્રકારની વ્યવસ્થા થઈ શકે. Z પહેલા આવે, S પછી આવે. આ બે પ્રકારની વ્યવસ્થા થાય. બીજું કીધું છે A અને P છેડે છે, તો માની લે કે A આ તરફ આવે છે, P આ તરફ આવે છે, અથવા તો P આ તરફ આવે છે, A આ તરફ આવે છે. જુઓ સમજજો ખાસ. પછી લખ્યું છે A ની ડાબી બાજુ બેઠેલો છે, એટલે કે R જે છે A ની ડાબી બાજુ છે. તો R જે છે એ A ની ડાબી બાજુ છે, તો ઓબ્વિયસલી છે આની ડાબી તરફ તો જગ્યા જ નથી બચી, બરાબર. એનો મતલબ કે આ જે ગણતરી છે A અને P વાળી નહીં આવે, આપણી ગણતરી આ આવશે. એટલે P આવશે અહીંયા, આ તરફ A આવશે, અને કીધું છે R A ની ડાબી બાજુ છે, તો R જે છે એની ડાબી બાજુ છે. અને P ની જમણી બાજુ કોણ છે એવું કીધું છે. તો કેટલું બચ્યું? આ S પણ થઈ ગયું, Z પણ થઈ ગયું, R પણ થઈ ગયું, A પણ થઈ ગયું, P પણ થઈ ગયું. તો X બચ્યો છે, તો X ને અહીંયા મૂકી દઈએ. તો X જે એકચ્યુઅલીમાં P ની જે છે જમણી બાજુ બેઠેલો છે, તો આપણો જવાબ શું થઈ જશે? X. તો સિમ્પલ જે માહિતી આપી છે એના પરથી કરી શકાય.